આપની ચેનલ એબીપી અસ્મિતા પોતાના ખાસ કાર્યક્રમ જનતાનો મૂળમાં પહોંચી બોટાદ, જ્યાં અમારા સંવાદદાતાએ બોટાદની જનતા સાથે વાતચીત કરી અને સ્થાનિકોનો મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો। તો આવો આપને જણાવીએ શું છે બોટાદની જનતાનો મૂળ। જનતાના મૂળમાં અમે ઉપસ્થિત છીએ હાલ બોટાદ ખાતે આપણી સાથે જોડાયા છે અહીંના વેપારીઓ, શિક્ષકો, ખેડૂતો અને વેપારીઓ સહિતના લોકો, સામાન્ય લોકો પણ જોડાયા છે અને નાગરિકો પણ જોડાયા છે। તેમની સાથે વાત કરીશું કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને જે માહોલ જામ્યો છે, કયા મહત્વના મુદ્દા રહેશે। આપને પૂછવા માંગીશ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમને શું લાગે છે કયા મહત્વના મુદ્દા પર ચૂંટણી લડાશે? મહત્વના મુદ્દા તો વિકાસના મુદ્દા છે। જે અત્યાર લગીમાં કેન્દ્ર સરકારે કામ કર્યું છે, અમને એવું લાગે છે કે મોદી સાહેબે જે કામ કર્યું છે કેન્દ્રની અંદર, એ મુદ્દા જોતા પબ્લિક હજી એક વખત મોદી સાહેબને તક આપશે એવું ચોક્કસ અમને લાગે છે। આપના વિસ્તારમાં વિકાસના કામો થયા છે? વિકાસના મુદ્દાની આ ભાઈ વાત કરે છે। વિકાસની જો વાત કરીએ, ખરેખર તમે મહત્વનો મુદ્દો જ ઉપાડ્યો છે। વિકાસ જે છે એ ખરેખર રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બેયને આધારિત છે। કારણ કે જો પબ્લિકની સલામતી નહીં હોય કે મિલકતની સલામતી નહીં હોય તો કોઈ વિકાસ નથી થવાનો એમ। આજે બોટાદની તો તમે વાત કરો તો હું એવું માનું છું કે છેલ્લા લગભગ 15 વર્ષમાં જે બોટાદનો વિકાસ થયો છે તે છેલ્લા 60 વર્ષમાં નથી થયો એમ। અને એની એક જ મહત્ત્વ છે કે સલામતી પબ્લિકની એમ। લોકોએ જે બહારથી ઇન્વેસ્ટમેન્ટ બોટાદમાં કર્યું, ખરેખર અત્યારે મંદીનો માહોલ છે। એવું નથી કે અત્યારે માર્કેટ ડાઉન થઈ ગઈ છે, પણ જમીન માર્કેટના પ્લોટ માર્કેટ બધી ડાઉન જ છે, ઉપલા લેવલથી ડાઉન છે। એમાં કોઈને કોઈ લેવા દેવા નથી એમ। એમાં સરકારને કાંઈ લેવા દેવા નથી હોતી। તેજીના મંદી તો દરેક ધંધામાં આવતી જ હોય છે, પણ વિકાસ થયો છે એ ચોક્કસ છે। રાહુલ ગાંધી ગુજરાતમાં આવી ગયા, પ્રિયંકા ગાંધીનો સાથ મળ્યો છે, લાગે છે કે એ બંને ભેગા થયા છે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હવે મજબૂત થઈ રહી છે? ના, એવું તો કંઈ લાગતું નથી, કારણ કે પ્રિયંકા ગાંધી આ પહેલાં પણ હતા। આમ જોઈએ કે કોંગ્રેસ એવું કહે છે કે પ્રિયંકા ગાંધી પહેલી વાર આવી રહ્યા છે, પણ એવું તો છે નહીં, કારણ કે અગાઉની ચૂંટણીઓમાં પણ પ્રિયંકા ગાંધીએ યુપીની અંદર રાયબરેલી અને અમેઠીમાં ભાગ ભજવેલો જ છે। તો ગત યુપી ઇલેક્શન, વિધાનસભા ઇલેક્શન આપણે જોઈએ તો અમેઠી રાયબરેલીની ટોટલ 10 વિધાનસભા સીટમાંથી કોંગ્રેસના હાથમાં માત્ર 2 જ આવી છે, તો 8માં ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈ હતી। અને બીજું એક જોઈએ કે રાજકારણ એવી વસ્તુ નથી કે જ્યાં રાતોરાત કોઈ આવે અને થોડાક સમયમાં પોતાની એ જાદુ દેખાડી શકે। એના માટે કામ કરવું પડે, પબ્લિકની વચ્ચે જવું પડે અને પબ્લિકના પ્રશ્નો ઉઠાવે તો સફળ થઈ શકાય। બાકી તો મને નથી લાગતું કંઈ ફરક પડે, અને ગુજરાતમાં તો નહીં જ। ખેડૂતોના મુદ્દાની પણ વાત કરીશું। ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ આ વિસ્તારમાં છે, એનું કારણ શું? ખેડૂતોને અત્યારે નર્મદા યોજનાથી અમને અત્યારે બોટાદની અંદર બધી જગ્યાએ પૂરતું પાણી મળેલ છે, એવું કોઈ સમસ્યા ખેડૂતોને લાગતી નથી। કેનાલનું પણ આયોજન થયું, જેમ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે હું માલધારી સમાજમાંથી આવું છું, તો માલધારી સમાજમાં 1962નો અત્યારે અમને પૂરતો લાભ મળે છે। ધારો કે પશુપાલકો માટે, પ્રાણીઓ માટે અત્યારે ડૉક્ટર સાથે આવે છે અને હેલ્પલાઇનનો પણ અમને ખૂબ ઉપયોગ થાય છે। એટલે સરકારની જે આ બધી યોજનાઓથી અમને ખૂબ લાભ મળે છે। એટલા માટે જ અમે ફરીથી મોદી સરકારનું આવે, ફિર એક બાર મોદી સરકાર, એના માટે જ અમે અત્યારે પૂરા જોશથી કહેવી છે કે મોદી સરકાર જ આવે। સિનિયર સિટીઝનો માટે કયા સરકારે કર્યું છે? રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે કશું કર્યું છે ખરું? એના માટે ઘણી રાહતો આપી। રેલવે ટિકિટોમાં, એના પેન્શનોમાં, જે સરકારી ઓફિસો તેની માટે સુવિધાઓ આ સરકારે સિનિયર સિટીઝન માટે અને લોકો માટે એટલું બધું કામ કર્યું છે। અને એ કરતાંય આખી દુનિયામાં ભારતનું જે ગૌરવ વધાર્યું છે એ આ સરકારની નીતિના હિસાબે। અગાઉ દુનિયા નોંધ નથી લેતી, એના બદલે અત્યારે વિશ્વ કક્ષાએ ભારતનું જો નામ હોય તો એ નરેન્દ્રભાઈ મોદીના હિસાબે છે। અને સુરક્ષાનો જે પ્રશ્ન હતો કે આજ આપણે જે કડકાઈથી કામ લઈ ગયા અને દુનિયા આપણી નોંધ લે છે, એ મતદાનગીભર્યું કામ છે। લોકો એને બહુ વખાણે છે અને એને અમે એનો કોઈ વિકલ્પ જ નથી એમ। જે રીતે જોવા જઈએ તો દલ બદલુનો મુદ્દો ઉઠ્યો છે, કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા, આ બધા મુદ્દા ક્યાંક ને ક્યાંક પ્રજાને, ક્યાંક જે મતદાતાઓએ એમને ચૂંટ્યા હોય એ એમના માટે આઘાતજનક કહી શકાય? સાહેબ, વ્યક્તિગત વિચારસરણી પણ મહત્ત્વની બનતી હોય, પક્ષની વિચારસરણી પણ મહત્ત્વની બનતી હોય। કોઈને પોતાનો અંતરાત્મા ક્યાંક કહેતો હોય એ પ્રમાણે સ્વાભાવિક છે કે કામ કરવા માટે પ્રેરાય, એવું બની શકે। શ્યામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને પક્ષપલટો કરવામાં આવેલા છે, એવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે, આપ શું માનો છો? સાહેબ, એવી વસ્તુ મારા માનવામાં નથી આવતી, કારણ કે કોઈ વ્યક્તિને પ્રેશર આપો, દબાણ આપો અથવા કોઈ પણ પ્રકારની લાલચ આપો તો લાલચથી અને કોઈ પણ પ્રકારના પ્રલોભનથી કોઈ માણસ ક્યારેય કોઈ પક્ષ પલટો કરતું નથી। કારણ કે વર્ષોથી એ જે પક્ષમાં હોય એ પક્ષમાં કામ કરતું જ હોય છે, પણ જ્યારે એ પક્ષ પલટો કરવાનો વિચાર આવતો હોય ત્યારે એના જે
સરકાર ચાલી રહી છે એ સરકાર ઉપર એને ભરોસો પડે છે કે નહીં આ સરકાર સાથે હું જોઈન્ટ થઈ અને કંઈક હું સારું એવું દેશનું સેવા કરી શકું અથવા હું મદદ કરી શકું અથવા મારી કાંઈ જે કાંઈ કેપેસિટી છે એ કેપેસિટી હું રાષ્ટ્ર માટે ઉપયોગી થઈ શકું એટલે માટે એ પોતાનો પક્ષનો પલટો કરતું હોય છે. રોજગારીનો મુદ્દો જોવા કરીએ તો આ વિસ્તારમાં રોજગારી મળી રહે છે ખરી? આપના વિસ્તારમાં સરકારે રોજગારી ઊભી કરી છે કે હજી એ જ બૂમો રોજગારી પડી રહી છે એટલે કહું છું? નહીં સર, રોજગારીમાં તો અત્યારે તો વિવિધ જે સરકારી ભરતી આવે એમાં બધા વિદ્યાર્થી તૈયારી કરે છે અને અત્યારે તો આ વર્ષે સૌથી વધુ જે ભરતી હોય છે પોલીસ કોન્સ્ટેબલ છે, રેલવે પોલીસ છે, પછી ટેટ માટેની છે. તો આની અંદર બધા યુવાનો ઘણા બધા જોડાય છે અને હજુ પણ જો આગામી ભરતી રહે એ આવવાની શક્યતા છે. કારણ કે જે અત્યારની સરકાર, કેન્દ્ર સરકાર અને જે ગુજરાત સરકાર બંને સાથે મળીને જે કામ કરી રહી છે તો અત્યારે યુવાનોને પૂરેપૂરો ભરોસો છે કે આગામીની આવતા વર્ષે પણ શ્રી મોદી સાહેબ રહ્યા એ વડાપ્રધાન બને તો આની કરતાં પણ વધુ રોજગારીની તકો પૂરી પડે છે તેવું લાગે છે. આ સરકાર જે છે અથવા નવી સરકાર જે આવશે શું આશા રાખો છો? કેવી સરકાર આવી જોઈએ અને કેવા કામ કરવા જોઈએ? સાહેબ, સરકાર તો અમને એવું લાગે છે કે મારા ખ્યાલ પ્રમાણે કહેવા મતલબ સરકાર આપ બરોબર છે. કારણ કે તમે જોઈ રહ્યા છો કે પહેલાં ઘણા બધા ફિલ્ડની અંદર લોકો કામ કરતા હતા. દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ તો ઇન્ડિયન આર્મીની અંદર જવાનો શહીદ થતા તો આપણને જાણ પણ નહોતી થતી કે ક્યાં શહીદ થઈ ગયા, કેટલા લોકો શહીદ થયા, જવાનનો આપણને ખ્યાલ પણ નહોતો હતો. એના બદલામાં આ સરકારે અત્યારે આખા દેશને એક કરવા માટે પ્રેરિત કર્યા કે જવાનો માટે કર્યું. બીજું એ કે સ્પોર્ટ ફિલ્ડની અંદર ઘણા બધા લોકો પોતાનું નામાંકિત મેડલ્સ, ગોલ્ડ મેડલ્સ લઈને આવતા હતા તો આપણને ખ્યાલ નહોતો. એક ગામડાની છોકરી ગોલ્ડ મેડલ્સ લાવી તો એ આપણને ખ્યાલ પણ ન હોય. તો આ સરકાર એને સન્માનિત કરીને આખા ભારત દેશને ગૌરવ અપાવડાવે છે. એને પણ એવું કંઈક પ્રાઉડ થાય છે કે આજ મેં ભારત દેશ માટે કંઈક કર્યું, એવું સરકાર એને સન્માન આપે છે. ત્યારે તો એટલી તો ખબર પડે કે કોઈ પણ પોતાની જે કાંઈ આવડત દેખાડવા માગી રહ્યા છે તો એને સપોર્ટ પૂરેપૂરો આ સરકાર કરે છે. એટલે ભવિષ્યની અંદર પણ કે આવી રીતનું સરકાર સપોર્ટ કરતી રહે અને આવી જ રીતે ઉત્તરોત્તર બધાને પ્રગતિ માટે આ બધાને પહેરે અને દેશને એક કરવાનો જે નિર્ણય લીધેલો છે એ હંમેશા ભારત દેશ એક થઈને જ રહે. ભારત માતા કી જય. વિદેશ નીતિ બાબતે કેન્દ્ર સરકાર પર ટિપ્પણી થઈ રહી છે. કોંગ્રેસ કહી રહી છે કે મસૂદ અઝહરના મુદ્દે ચીને જે ચોથી વાર આડોડાઈ કરી, વીટો પાવર વાપર્યો, એને લઈને જે ટીકા થઈ રહી છે એ વિશે શું કહેશો? એવું તો કાંઈ છે નહીં. કારણ કે બધા સારું જ્યાં થતું હોય ત્યાં દરેક માણસો ખોટું બોલતા હોય, એટલે ખરાબ બોલતા હોય. મોદી સાહેબનું વર્ચસ્વ જ એવું છે કે દરેક દેશમાં પોતે તમે જુઓ તો ઘણું બધું એને કામ કર્યું છે. ને હમણાં જે આ સર્જિકલ સ્ટ્રાઇક કરીને જે આપણા જે પુલવામા જવાનો જે 44 જવાનો શહીદ થયા હતા ને એની સામે જે 300 એના આતંકવાદને આપણે મારી નાખ્યા, એટલે બહુ કામ થયું છે. કારણ કે પહેલાંમાં તો એવું થતું હતું કે જે જવાન મરી જતો હતો કે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે જવાનનું માથું લઈ ગયા હતા તો આપણે માથું પણ નહોત લાવી ગયા. પણ આજે 6 કલાકમાં જે અભિનંદન સિંહને આપણે પાછો લાવ્યા એ બહુ ગર્વની વાત કહેવાય. મહિલા સુરક્ષાની વાત કરીએ, મહિલા શું લાગે છે મહિલાઓ સુરક્ષિત છે? ભારતની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો મહિલા સુરક્ષા માટે અથવા મહિલાના ઉત્થાન માટે સરકારે કંઈ કર્યું છે ખરું? હા, અત્યારે જોઈએ તો આપણે જ્યારે ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા કે નરેન્દ્રભાઈ મોદી, ત્યારે આપણે મહિલાઓને જે સેફટી મળી હતી અને વધારે પડતું તો કે વડાપ્રધાન થયા ત્યારે એમણે 181 જે હેલ્પલાઇન મહિલા માટે કાઢી. તો એમાંય તે કે અત્યારે મહિલાને જ્યાં જવું હોય ત્યાં ગર્લ્સ, નાની છોકરીઓને લઈને મોટી બહેનો સુધી કે તે નાઇટમાં ગમે ત્યારે એમને બહાર જવાનું હોય તો એ પણ જે પોતે શાંતિથી તે જઈ શકે છે કે એને કોઈ પણ જાતનો ડર રહેતો નથી. અને આજે ગમે ત્યાં એ પોતે સ્પોર્ટ્સ લેવલ છે કે આ ગમે ત્યાં હોય તો એ નિષ્ફળ તેમને સફળતા મળે એવી રીતે એ પોતે ભાગ લઈ શકે છે. મહિલા સુરક્ષિત નથી એ પ્રકારની વાત છે, આક્ષેપ થઈ રહ્યા છે, શું લાગે છે આપને? ના, એવું તો નથી. કેમ કે જ્યાં જેવો વાતાવરણ હશે એવું ત્યાં એ બધું લાગશે. કેમ કે આપણે જો સમાજ જ એ રીતે ના હોય તો પછી ત્યાં મહિલા શું કરે? કે આપણે પોતે સરકારે જે નિયમ બનાવ્યા છે જે છે એવું આપણે પહેલાં કરવું જોઈએ કે આપણે એમના નિયમનું પાલન કરવું જોઈએ. જો આપણો સમાજ જ એ રીતે નહીં રહે તો આપણે ત્યાં મહિલા સુરક્ષિત નહીં રહે. એટલે આપણે જે સરકાર જે કહે છે, જેવા નિયમ બનાવે છે એ રીતે આપણે પણ એ નિયમનું પાલન કરવું એ જરૂરી છે. બસ. તો બોટાદમાં નાગરિકો સાથે વાતચીત કરી હતી. અન્ય એક બે વ્યક્તિઓ આપણી સાથે જોડા છે, તેમની સાથે વાત કરીશું. કોંગ્રેસ સક્રિય જોરદાર થઈ છે. ગુજરાતમાં જે રેલી યોજી, સભા કરી, લાગે છે કે કોંગ્રેસ આ વખતે બેઠકો વધારે મેળવશે? ના, મારા ખ્યાલ પ્રમાણે જોઈએ તો બેઠકો કોંગ્રેસની ઘટશે, વધશે નહીં. કારણ કે સમગ્ર દેશમાં આજે દરેક જ્ઞાતિ કરતાં દરેકની અંદર એક ભારતીયતા જાગી છે અને એક આ ઊભું કરવાનું કામ કદાચ હું માનું તેવું નરેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. આપ શું કરો? લોકસભાની ચૂંટણીનો મુદ્દો કયો રહેશે? લોકસભાની ચૂંટણીની અંદર આમ ખાસ તો વિકાસનો મુદ્દો રહેશે. એમાં ખેડૂતોની સમસ્યા આ વિસ્તારમાં બહુ છે, એનું કારણ શું? નહીં, ખેડૂતોનો જે પ્રશ્ન હતો એ સરકારે અત્યારે હલ કરી નાખ્યો છે.
એના માટે 6,000 રૂપિયા જે આપવાના છે એ ખેડૂતના ખાતામાં અત્યારથી 2,000 રૂપિયા પડવા માંડી ગયા છે, બરાબર. અને દરેક જગ્યાએ અત્યારે પાણી પણ ચાલુ થઈ ગયેલું છે કેનાલમાં. તો બોટાદની જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ કર્યો. કેમેરામેન અજય પંડ્યા સાથે વિશાલ કાલાણી, એબીપી અસ્મિતા, બોટાદ. બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.